જય સિયારામ, ગુડ મોર્નિંગ। આજે અમારી અયોધ્યા સાયકલ યાત્રાનો 7મો દિવસ છે। તો ઉજ્જૈનથી આજે અમે નીકળવાના છીએ। ઉજ્જૈન દર્શન કરી લીધા છે મસ્ત। તો મળીએ આગળ પાછા। સિયારામ, સર્વે વડીલો, મિત્રો, ભાઈઓ બહેનોને અમારા શ્રી રામ સાયકલ યાત્રા ગ્રુપ તરફથી જય સિયારામ। અત્યારે અમારો દિવસ થાય છે અયોધ્યાથી ઘોઘાથી અયોધ્યા સાયકલ યાત્રાનો દિવસ થાય છે 7। અત્યારે અમે ઉજ્જૈનમાં કાલે અમે 11 વાગે સવારના રોકાઈ ગયા હતા। અત્યારે અમે અહીંથી સવારના 5 વાગે અત્યારે અમે અહીંથી નીકળશું અયોધ્યા જવા માટે। અત્યારે અમે અહીંથી ઉજ્જૈનથી પંચોરે ને એક નામ છે ગામનું, ત્યાં અત્યારે અમે રાત રોકાશું। જય જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। ભાઈ સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે। અમે થોડાક આગળ આવી ગયા છીએ। મસ્ત ગરમ ગરમ ચા કાકા પીવડાવે છે, તો પી કાઢી એકવાર, પછી પાછા આગળ વધશું। જય શ્રી રામ, જય સિયારામ, જય મહાકાલ, જય મહાકાલ। કાકા તરફથી ચા છે બધાને, કાકાએ ચા પીવડાવી છે। તો મળીએ પાછા આગળ। એ બધાની સાયકલમાં હવા ચેક થાય છે, પછી પાછા આગળ નીકળ્યા। સાયકલમાં હવા બવા ચેક થઈ ગઈ છે, તો થોડોક નાસ્તો કરી લઈ। 10:30 11 જેવું થયું છે, તો હવે પછી પાછા આગળ મળીએ થોડોક નાસ્તો કરીને। આવે ને આ વિસ્તારમાં માણસો સાયકલ હાકે કે હાંકતા જ નથી, કારણ કે 3 દિવસથી આપણે જોયું કન્ટિન્યુ ઢાળ ચડાવવાના ઉતારવાના। આ વિસ્તારમાં કોઈ સાયકલ જ નહીં હાંકતા હોય, કેમ ખબર, કોઈની સાયકલ જ દેખાતી આવે। સાયકલ રિપેરિંગનું નથી આવતું, તકલીફ પડે। મારે એક સાયકલ રિપેરિંગમાં છે, તારો 3 દિવસથી બિચારો એટલો હેરાન થાય ને, તોય હાંક્યા જાય। ભગવાન કરીને કોક આવે તો સારું રિપેરિંગ વાળો, એને ટેમ્પોમાં ચલાવવો પડે। કોક રિપેરિંગ વાળા ભાઈ સાયકલમાં મળે તો સારું છે। અમારે એક સાયકલમાં થોડી ખરાબી આવી ગઈ છે, તો
તોય હાલે છે, વાંધો નહીં આવે. ભગવાનનું નામ લઈને હાલ્યા જાય અત્યારે. પણ થોડાક ડુંગર ને એવું આવી જાય તો કેવરાય પાછું. અમે 10-15 કિલોમીટર હાલ્યા પછી ખબર પડી કે અમે એક ડુંગર ઉપર જ ચડતા હતા. તો કાંઈ વાંધો નહીં, પણ હાલ્યા કરશે. અમારી સાયકલ હવે રિપેર થવા જાય છે. માન એક દુકાન મળી, હેરાન થઈ ગયા. થોડી ઘણી તકલીફ, થોડી ઘણી ને આમ તો બહુ જ તકલીફ પડી, પણ માન એક દુકાન મળી છે, ભગવાનની દયા છે. સાયકલની રિપેરિંગની દુકાન એક મળી. એ કામ તો નહીં 5-8 ગામડા વટી ગયા, પણ કોઈ સાયકલની દુકાન ન મળી. આ સિટીમાં ઘરે દુકાન મળી છે. માન તો મળ્યા પાછા હવે ફાઇનલી રિપેર થઈ જશે. હવે હરેશભાઈ આવશે. હો ભાઈ, અમારી સાયકલ એક ખરાબ થઈ ગયેલી હતી. એના 2 ત્રણ હારા તૂટી ગયેલા હતા, ડગ થઈ ગયેલો હતો સાયકલમાં. તો હવે ભાઈ આપણે રિપેર કરે છે અહીંયા. માન એક દુકાન મળી છે. હેલો ભાઈ, તમે સાયકલ રિપેર કરવા આવેલા હતા તો કાકા આપણને મળ્યા છે અહીંયા. કાકાની દુકાન છે. પરાણે અમને ચા નાસ્તાનું પરાણે કહેતા હતા, પણ અમે લોકોને ના પાડી, કેમ કે અમે આગળ નાસ્તો કરીને જ આવ્યા. તો થોડી ચા પાછી પીવડાવી છે. કાકા લોકોનો ખૂબ ખૂબ આભાર. મળીએ પાછા આગળ. અમે અહીંથી સાયકલ રિપેર કરાવીને તો આગળ નીકળ્યા હતા. ભાઈ લોકો આપણને મળ્યા છે અહીંયા. પરાણે આપણને એક કચોરી બબ્બે ખવડાવી છે. હવે ટોપરા પાક મીઠાઈ બહુ મસ્ત છે, બહુ મજા આવે છે. ભાઈ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. भाई का खूब खूब धन्यवाद. भगवान श्री राम और खाटू श्याम इसको लंबी आयु दे, ऐसी भगवान श्री राम को हमारी प्रार्थना. थैंक यू भैया. जय सिया राम. और मोदी जी का जिक्र कर दीजिए भैया. एक दुकान में मोदी जी आ चुके हैं कचौरी खाने के लिए. जय सिया राम. હલો ભાઈ, તો હવે નાસ્તો કરી લીધો છે મસ્ત. સાયકલે રિપેર થઈ ગઈ છે. હવે હાઈવે ચડી ગયા છીએ હવે તો. એટલે હવે ગયા ઘા હવે વાંધો નહીં આવે. જય શ્રી રામ. મળ્યા પાછા આગળની સફર ચાલુ કરી દીધી છે. તો આપણે યુટ્યુબની ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. સફર બીકે સાથે મળીએ આગળ પાછા. થઈ ગયો છે ટાઈમ. સુરત દાદા આંખોમાંની તૈયારી છે. બીજા ભાઈઓ હારે જ છે. હજી 30 જેવું કાપવાનું છે. સાંજ પડવા આવી છે. હજી હાઈવે ઉપર જ હાલીએ, ધીમે ધીમે વયા જાય. જય શ્રી રામ. જય શ્રી રામ. માતા દી જય 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 માતા. ભાઈ અમે અત્યારે પહોંચી ગયા છીએ પચોર. તો અહીંયા અંબાજીમાંનું મંદિર છે મસ્ત. પાછળ તમે જોવો છો. મંદિર તો અત્યારે બંધ થઈ ગયું છે. સવારે દર્શન કરીએ. તો અત્યારે વિવુભાઈને અમે બેઠા છીએ. આજે લગભગ 115 જેવું કાપ્યું છે. ખબર નથી કેટલા છે, હમણાં જોઈ લઈએ. કાલે કશ પાછો. તો અત્યારે હું ને વિવુભાઈ બેઠા છીએ. તો
થોડાક થાકી ગયા છીએ આજે ડુંગરમાંથી ને એમ આવ્યા છીએ. મસ્ત ગાર્ડન છે અહીંયા જુઓ તમે. અમારી સાયકલો બધી પાર્કિંગમાં લાગી ગઈ છે અહીંયા. ટેમ્પો બનાવ. અમારી ગાડી પણ લાગી ગઈ છે અહીંયા. ટેમ્પો પાછળ મંદિર છે. ટેમ્પો લાગી ગયો. ટેમ્પો લાગી ગયો. એમ તો બોલે. અમારા જય શ્રી રામ. જય શ્રી રામ. અમારા વિવુભાઈને ફૂલ મજા આવે છે ભાઈ. તો મળીએ પાછા. જમવાનું અમારે બને છે તો બેનો બધા બનાવે છે જમવાનું. હા તો અમે લોકોએ તો જમી લીધું છે. હવે હોવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે બધાની. બેનો અમારા જમે છે. અમે લોકોએ તો જમી લીધું. અમે બચોર પહોંચી ગયા. આજની નાઈટ અહીંયા 7મો દિવસ પૂરો થાય. જય શ્રી રામ. અમે ઉજ્જૈનથી આજે બચોર સુધીમાં 126 જેવું કિલોમીટર કાપ્યા છે. તો હવે સુઈ જઈએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બન્યા રહેજો સફર બીકે સાથે. યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.